ઇન્ડિયાના માધ્યમથી સમજીશું કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવી સ્થિતિ રહેવાની છે વરસાદને લઈને, તો સાથે એ પણ જાણી લઈએ કે જ્યાં ગુજરાતના તમામ વિસ્તારો છે, સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આ બોર્ડરોના વિસ્તારો કે જે આ બોર્ડરના વિસ્તારો પર પણ અત્યારે ભારે વરસાદ છે અને આની અસર દાહોદ સહિત પાલનપુર અને આ તમામ વિસ્તારમાં થશે કે જ્યાં દાહોદ, વડોદરા, સુરત એટલે દક્ષિણ ગુજરાત આપ જોઈ લો, દક્ષિણ ગુજરાતનું વલસાડ છે, સુરત છે અને સાથે સાથે તાપી, ડાંગ આ તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ આજે જોવા મળવાનો છે। તો સાથે આ તરફ વાત કરીએ સૌરાષ્ટ્રની, જૂનાગઢમાં પણ ભારે વરસાદ છે। જૂનાગઢની સાથે સાથે અત્યારે જે મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારો છે, અમદાવાદમાં પણ વરસાદને લઈને અસર છે, નડિયાદમાં પણ અસર છે, ગોધરામાં પણ, લુણાવાડા, દાહોદ આ તમામ મધ્ય ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદી માહોલ રહેશે। તો આ તરફ આપણે વાત કરીશું કે જ્યાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ગોંડલ વિસ્તાર, જસદણ, બોટાદ, અમરેલીની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છે, એટલે કે કાળા ડિબાંગ વાદળો ત્યાં ઘેરાયેલા છે અને ભારે વરસાદ ત્યાં જોવા મળશે। આ વિસ્તારો છે સૌરાષ્ટ્રના, જૂનાગઢ સાથે જે વેરાવળ છે, પોરબંદર છે અને ભાનવડ છે, આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ઉના છે કે જે પણ ત્યાં આગળ અસર અત્યારે જોવા મળવાની છે। રાજકોટ, ચોટીલા, જામનગર, સલાયા આ તમામ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલ ફટા આપ જોશો, આ તેટલા પણ આ બ્લુઇશ આ જેટલા પણ ઓરા આપણને જોવા મળી રહ્યા છે, ખંભાત હોય કે પછી આ આમોદ હોય, ભરૂચ હોય અને ભરૂચ આ સમગ્ર જે અત્યારે દક્ષિણ ગુજરાતનો આ જે એરિયા છે તેમાં લઈ અને સાથે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે સાથે જો વાત કરીએ આપણે ઉત્તર ગુજરાત તરફની, તો આ તરફ પાલનપુર છે અને સાથે રાજસ્થાનના આજે જેટલા પણ બોર્ડર વિસ્તાર, કારણ કે ડુંગરપુર અને બાંસવાડાની અંદર જે રાજસ્થાનમાં ભારે વરસાદ અત્યારે જામ્યો છે, જે સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને અત્યારે આ જે બોર્ડર વિસ્તાર એટલે કે લુણાવાડા આવી ગયું, દાહોદ આવી ગયું, ગોધરા આવી ગયું કે અને પાલનપુર આ તમામ હિંમતનગરના તમામ વિસ્તારો છે કે ત્યાં આગળ પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે। મહેસાણામાં પણ અત્યારે જે રીતે ભારે વરસાદ છે તેને લઈને આગાહી કરવામાં આવી હતી કે જ્યાં છૂટો છવાયો વરસાદ અનેક વિસ્તારમાં પડી શકે છે, તેને લઈને પણ મહેસાણામાં પણ ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તો અમદાવાદ અને સાથે નડિયાદ સહિતના મધ્ય ગુજરાતના, વડોદરાના આ ભાગોની અંદર પણ વરસાદ થશે। આ સવારની સ્થિતિ છે। આગળ વાત કરીશું આજે બપોર સુધીની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે, તો બપોર સુધીની જો વાત કરીએ આપણે 4 વાગ્યા સુધીની, તો 4-5 વાગ્યા બાદ આ તમામ વિસ્તારોમાંથી અત્યારે જે છૂટો છવાયો વરસાદ છે તે અનેક આ દક્ષિણ ગુજરાત અને આ સૌરાષ્ટ્રના પટ્ટા પર જોવા મળી શકે છે। એટલે કે છૂટો છવાયો વરસાદ છે તે આજના દિવસમાં સાંજ ઢળતી હોય તે દરમિયાન અત્યારે ઢીલો વરસાદ છે તે જોવા મળશે। તેની અસર ઢીલી થઈ જવાની છે, નબળી થઈ જવાની છે, પરંતુ આજે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે અને સાથે સાથે આગામી 7 દિવસ સુધી આ જ રીતે અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ તો ક્યાંક ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે।